એકચ્યુઅલી ઘણા ટાઈમથી આપણે પોરબંદરનો વિકાસ જોઈએ છે અને આપણા કેબિનેટ મંત્રી અને મનસુખભાઈ બંને ખૂબ સારી મહેનત કરી રહ્યા છે. ત્યારે ક્રૂઝ ટુરિઝમ માટે એક અલગથી આપણે રજૂઆત કરી છે. જ્યારે કુચડી આપણું ડેવલપ થઈ રહ્યું છે અને ભૂતકાળમાં જોઈએ તો પોરબંદરની અંદર પણ પેસેન્જર ક્રૂઝો પહેલાં આવતી દાયકાઓ પહેલાં અને હજી પણ ક્યારેક ક્યારેક આવે છે. તો એ શક્યતાઓ છે કે પોરબંદરની અંદર જો ઇન્ટરનેશનલ ક્રૂઝ આવે તો એ ઇન્ટરનેશનલ ટુરિઝમનો પોરબંદરને ખૂબ મોટો બેનિફિટ મળી શકે એમ છે. એ માટે આપણે માનનીય મંત્રીશ્રીને રજૂઆત કરી છે. એકચ્યુઅલી જ્યારે હું આ પ્રોજેક્ટ ઉપર સ્ટડી કરતો હતો અને આગળ બધા અમે સંશોધનો કર્યા ત્યારે મને જાણવા મળ્યું હતું કે ગવર્મેન્ટ ઓલરેડી આના ઉપર ખૂબ ગંભીર છે. કારણ કે વડાપ્રધાનશ્રીનું એક જે ભારત ક્રૂઝ મિશન અને સાગરમાલા નામના પ્રોજેક્ટ ચાલે છે એમાં પણ પોરબંદરને ખૂબ સારું સ્થાન આપવામાં આવ્યું છે. અને એની અંદર અત્યારે દ્વારકા, પોરબંદર અને વેરાવળ એટલે કે આપણું સોમનાથ બરાબર છે એને કનેક્ટ કરીને એક ક્રૂઝ સર્કિટ શરૂ કરવાનો સરકાર ગંભીરતાથી વિચારી રહી છે. અને જો આ ક્રૂઝ સર્કિટ પણ શરૂ થશે તો પોરબંદરની અંદર દ્વારકા સોમનાથનું જે ટુરિઝમ છે એ થોડું ડાયવર્ટ થઈ અને પોરબંદર પણ આવશે અને જે ક્રૂઝ ટુરિઝમના ટુરિસ્ટો છે એ પોરબંદરને પ્રાથમિકતા આપશે એવું મારું માનવું છે. મારે જે મંત્રીશ્રી સાથે ચર્ચા થઈ છે અમે ખૂબ ગંભીરતાથી આ બાબતે ચર્ચા કરી છે અને આખો જે પ્રોજેક્ટ રિપોર્ટ એમના સમક્ષ મૂક્યો છે ત્યારે મને જોતાં એવું લાગે છે કે ખૂબ વહેલી તકે પોરબંદરની અંદર ક્રૂઝ ચાલુ થાય એવી એમની ઈચ્છા શક્તિઓ મેં જોઈ છે. હું અત્યારે કોઈ આગળ વાત ના કરી શકું કારણ કે એ તો બધી સરકારની વાત છે, પણ મંત્રીશ્રી એમાં ખૂબ ગંભીર હતા અને ખૂબ વહેલી તકે પોરબંદરને ક્રૂઝ મળશે એવી ઈચ્છા શક્તિઓ મેં જોઈ છે અને ખૂબ વહેલી તકે ક્રૂઝ આવશે પોરબંદરમાં. બસ એ જ વાતથી આપણે થોડી પ્રેરણા લઈ અને એક ઈચ્છા વ્યક્ત કરી છે કે જો વિદેશી પ્રવાસીઓ પોરબંદર આવે ફરીથી પાછા, ત્યારે જે પોરબંદરમાં જે દાયકાઓ પહેલાં જે શિપ આવતી ત્યારે આપણે જોઈએ છે કે વિદેશી પ્રવાસીઓનો ખૂબ સારો ટ્રાફિક, કારણ કે એક એક શિપની અંદર 1500થી 2500 ટુરિસ્ટ સમાતા હોય છે. અને જો આવી મહિનામાં 1 કે 2 ક્રૂઝ પોરબંદરને ટચ કરે તો પોરબંદરમાં દર મહિને 5,000 થી 7,000 ઇન્ટરનેશનલ ટુરિસ્ટો મળે તો એનો વેપાર શું મળી શકે આપણે બધા જાણીએ છીએ.